તો આ તરફ બોટાદમાં 48 વર્ષીય શખ્સે આત્મહત્યા કરી લીધી। સરકારી હોસ્પિટલ સામે આવેલા રેલવે ટ્રેક પર રાજેશ પરમાર નામના શખ્સનો મૃતદેહ મળી આવ્યો। મૃતક રાજેશ પરમાર ટીવી રિપેરિંગનું કામ કરતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી। આત્મહત્યા કરતા પહેલા તેમણે એક વિડીયો બનાવ્યો જેમાં તેમણે પ્રકાશ મકવાણા અને તેના પિતા વશરામ મકવાણા ઉપર આરોપ લગાવ્યો। બંને ખોટી ફરિયાદ નોંધાવી અને હેરાન પરેશાન કરતા। મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એકનું નામ છે પ્રકાશભાઈ વશરામભાઈ મકવાણા, પાંચી ગામના છે અને બોટાદ રહે છે, અને એકનું નામ છે વશરામભાઈ મકવાણા જે એના પિતા છે, કે જે અગાઉ પણ મારી ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને ખોટો કેસમાં હું સાવ નિર્દોષ રીતે સાબિત થયેલ હતો અને અત્યારે એમને બીજું કાંઈ ન મળ્યું તો અત્યારે બીજી વખત પણ મારી ઉપર નહીં પણ મારા પપ્પા ઉપર અને મારા કાકા ઉપર અત્યારે કેસ કરવામાં આવ્યો। જ્યારે પહેલી વાર કેસ થયો ત્યારે મારા પપ્પા એવું કહેતા હતા કે પોલીસને એને આપણે પૈસા આપેલા છે, 10-15 હજાર જેવો ખર્ચો થયેલો છે, એટલે હવે દીકરા મારી પાસે આર્થિક સ્થિતિ નથી। ઓલા વારંવાર કેસ કરે છે, ખોટા અને સાચા ખોટા કેસ કરી રહ્યા છે, બરોબર। કે પહેલાં મારી ઉપર એવો કેસ કરવામાં આવ્યો હતો કે મારી બેનને હેરાન કરે છે, નામ કરે છે। એ કેસમાં હું સાવ પહેલી વાર હું હાજર થઈ ગયો, કમ્પ્લીટલી રીતે હાજર થઈ ગયો અને એમાં હું સાવ નિર્દોષ જાહેર થયો છું। તો હવે મારી અને મારી દાદી ઉપર કેસ કર્યો હતો ત્યારે, તો એ કેસ ચેપ્ટર પૂરું થઈ ગયું। અત્યારે કેસ મારા પપ્પા ઉપર અને મારા કાકા ઉપર કર્યો। સામેવાળાને ખબર પડી ગઈ છે કે આમની પરિસ્થિતિ અત્યારે નબળી છે, બરોબર, આવડા લોકો બાજી શકે એમ નથી, એટલે વારંવાર છૂટા કેસ કરી રહ્યા છે।